આપણી પાસે અત્યારે મિશન ગ્રીન વડોદરાના કાર્યકર્તાઓ આવ્યા છે. એમનો થોડો ટૂંકમાં પરિચય આપું છું. શ્રી સંતોષભાઈ વડસાવડે, એમના પરિચયમાં એમણે જણાવ્યું છે કે બાળપણ તો એમણે એક શિક્ષક અને ખેડૂત પરિવારમાં વીત્યું છે. એ બાદ એમણે ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યું છે અને અલગ અલગ કંપનીમાં જોબ કરેલ છે. ત્યારબાદ એમણે પોતાનો બિઝનેસ નયનાબેન વૈષ્ણવ અને નાગરાણી ગ્રુપની બધી બહેનો, સંતોષ વડસાવડે, અનંત પંડ્યા અને જિજ્ઞેશ, આજના પ્રસંગે બે શબ્દ કહેવાનો મોકો આપ્યો એ બદલ ધન્યવાદ. થોડા વર્ષો પહેલાં એટલે માનવ શક્તિ બચે છે, એનાથી ખર્ચા બચે છે, એનાથી ઘણા બધા લાભ થાય છે. તો આપણે ગંદકી ન કરીએ એવો સંકલ્પ જો આજના દિવસે લઈએ અને આટલી બહેનો પોતપોતાના એરિયામાં જે એમનાથી શક્ય હોય એ કરે તો હું એવું માનું છું કે આ લોકોને ઘણી બધી મદદ થશે. બરાબર છે. બીજું કે મારા પતિ અરુણ મુઝુમદાર એ એક એક્ટિવિટી ચલાવે છે નેચર વોક નામની, અને એ નેચર વોકની એક્ટિવિટી એ પણ મિશન ગ્રુપ વડોદરાના એક સંનિષ્ઠ વર્કર અને વોલન્ટિયર છે. મિશન ગ્રુપ વડોદરાનો હેતુ વડોદરા શહેરને સ્વચ્છ અને લીલુંછમ બનાવવાનો છે. એમાં એ લોકો વૃક્ષારોપણ એટલે ટ્રી પ્લાન્ટેશન, વેસ્ટ મેનેજમેન્ટ એન્ડ રિસાયકલિંગ પ્રોગ્રામ, અવેરનેસ કેમ્પેઇન અને એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ, કોમ્યુનિટી એન્ગેજમેન્ટ અને એ સંસ્થાના કાર્યકર તરીકે કામ કરે છે. એમાં એ લોકો કોમ્યુનિટી ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરે છે, ટ્રી પ્લાન્ટેશન અને ગ્રીન સ્પેસીસ મેન્ટેન કરે છે, વર્કશોપ અને અવેરનેસ નમસ્તે.